હમણાં એક જમાઈ છે ને એને હાહુ ને ગયા, એને હાહુ ને ગયા એટલે બરોબર ત્યાં ગયા ને એટલે પછી પેલી એક રાત રોકાણા જમાઈ. ત્યાં હાહુ કીધું આ કહું છું જમાઈ રાજા આજનો દી રોકાઈ જાય છો. ત્યાં જમાઈ રાજા રોકાણા. ત્યાં બીજો દી થયો. તે બીજે દિવસે હાહુ કીધું એ કહું છું જમાઈ રાજા આજનો દી રોકાઈ જાવ. તે બીજે દી રોકાણા. ત્રીજે દિવસે કીધું. પછી ઓલા જમાઈને વિચાર આવ્યો કોઈ દી ની આ વખતે કેમ એટલી બધી તાણ કરે, નકર આવું તો હું ઘણી વાર છું તોય કોઈ દી મને તાણ ન કરે ને આ વખતે કેમ તાણ કરે છે. તે પાછું કીધું જમાઈ રાજા ઘી ને દૂધ ને માખણ થયું છે તો આજનો દી તમે રોકાઈ જાઓ. એટલે જમાઈએ પછી પૂછ્યું એ કે સાસુમાં હું એટલી વખત આવું છું તો તમે કોઈ દી તાણ ન કરીને આ વખતે કેમ તાણ કરો છો. ત્યારે સાસુમાં કીધું એમાં એવું છે ને કે ભેંસ વિયાણી છે અને પાડો મરી ગયો છે, તમને જો ભેંસ દૂધ દોવા દે છે. બોલો પાડામાં હરખાવ્યા આમનું.